ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેકવાર અનેક સવાલો ઊભા થાય છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગીર સોમનાથના વેરાવળમાંથી એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ રેડ કરવા ગઈ હતી ને લોકોના ટોળે ટોળા વળી ગયા અને પોલીસની સામે ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈને એક બબાલ પણ થઈ અને પોલીસ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું છે કે ગુજરાતમાં અનેકવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં પોલીસ એ દરોડા કરવા માટે રેડ કરવા માટે પહોંચે છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર જ હુમલો થવાનો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે। ગીર સોમનાથના વેરાવળમાંથી પણ એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં વેરાવળ શહેરના મોટા કોળીવાડા વિસ્તારમાં કથિત જુગાર ક્લબ ચાલતું હતું ને જુગાર ક્લબ ઉપર રેડ કરવા માટે એસએમસીની ટીમ પહોંચી અને એ દરમિયાન ભારે હંગામો સર્જાયો। દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થાનિક ટોળાના ઉગ્ર વિરોધનો પણ સામનો કરવો પડ્યો અને પરિસ્થિતિ કાબુ બહાર જતા એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. સિસોદિયાએ કાયદો વ્યવસ્થા જાળવવા હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। ત્યારબાદ વેરાવળ શહેર પોલીસ, એલસીબી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। હવે એ દરમિયાન પોલીસ દ્વારા આખી ઘટનાને લઈને શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। જે.એન. ગઢવી, વેરાવળ સિટી પોલીસ સ્ટેશન। ગઈ રાત્રિના 9 વાગ્યા પછી લગભગ 10 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ છે, તેમને બાતમી મળી હતી કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કોળીવાડા વિસ્તારમાં જુગાર રમાય છે। તેના અનુસંધાને એસએમસીની ટીમે જે તે સ્થળ ઉપર જુગારની રેડ કરી હતી અને જુગારની રેડ દરમિયાન જે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જે જુગાર રમવાવાળા શખ્સો હતા, ઈસમો હતા, તે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। ઘણા ખરા ભાગી ગયા હતા અને એ જુગાર રમવાવાળા ઈસમો ભાગી ગયા હતા અને તેના સિવાય જે ત્યાંની આજુબાજુના સ્થાનિક લોકો હતા એ બધા ભેગા થઈ ગયા હતા અને જુગારીઓને જે કાર્યવાહી કરતી હતી પોલીસ એ દરમિયાન એને મદદ કરવા માટે આરોપીઓને લોકલ ત્યાંના લોકોએ મદદ કરી હતી અને ત્યાં મોટાભાગે ત્યાંની સ્થાનિક મહિલાઓ અને લોકોએ એસએમસીની ટીમને ત્યાં આગળ રોકી રાખ્યા હતા। તે દરમિયાન પોલીસ કાર્યવાહી કરવા માટે અને સ્થાનિક ટોળાના જે અટકાયત કરી હતી તે બાબતે ત્યાંના એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એટલે આ એક ઘટનાક્રમ છે જેના અનુસંધાને એસએમસીએ એક જુગાર ધારા પ્રમાણે એક ફરિયાદ આપી છે અને જે એસએમસીની ટીમ કાર્યવાહી કરતી હતી તો તે કાર્યવાહીથી બચવા માટે જે લોકોએ હુમલો કર્યો અને જે આ કાલે જે પ્રશ્ન થયો હતો તેની અંદર તેના સ્થાનિક લોકોએ ખૂનની કોશિશનો પણ હુમલો કર્યો હતો આ ટીમ પર બચાવવા માટે તેના જે તે એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા। આવો એક ઘટનાક્રમ છે। આ બાબતે એસએમસીની ટીમે પોલીસ સ્ટેશનમાં કુલ 2 ફરિયાદ આપી છે। એક જુગાર ધારા અંતર્ગત એક ગુનો રજીસ્ટર્ડ કર્યો છે અને બીજી એક અલાયદી બીએનએસ કલમ 109(1), 132, 190, 189(2), 191(2), બીએનએસ કલમ 121(1) અને 54 મુજબ બીજી ફરિયાદ આપી છે। કુલ એસએમસીની ટીમે 2 ગુના અત્રે રજીસ્ટર્ડ કર્યા છે અને જેના અનુસંધાને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। જુગાર ધારાની અંદર અત્યારે હાલ પ્રાથમિક ફરિયાદ મુજબ કુલ 34 આરોપીઓના નામ રજીસ્ટર્ડ થયા છે। મુદ્દામાલ 26,500 રોકડ રકમ છે, તેની સાથે 5 મોબાઈલ જેની કિંમત 30,000 એમ કરીને 56,500 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રીતે ગુનો રજીસ્ટર્ડ। બીજા ગુનાની અંદર પણ ફરિયાદ મુજબ કુલ 40 આરોપી છે અને એના સિવાય 200 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા એના વિરુદ્ધમાં એસએમસી ફરિયાદ આપી છે। અત્યારે હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી। આ બિલકુલ પુરાવા કલેક્ટ કરવાના ચાલુ છે, પંચનામા ચાલુ છે, આરોપીની શોધખોળ પણ ચાલુ છે અને આરોપી વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી પોલીસ કરશે। હવે અહીંયા ક્યાંક ને ક્યાંક સવાલો અનેક એ ઊભા થઈ રહ્યા છે કે પોલીસ જો કાર્યવાહી કરે,
પોલીસ કાર્યવાહી કરવા પહોંચે અને પોલીસની સામે જ આવી રીતે લોકો દ્વારા ભેગા થઈને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ જે આખો કિસ્સો સામે આવ્યો એને અનેક સવાલો પણ ઊભા કર્યા છે અને ખાસ કરીને હવે આખી બાબતમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અહીંયા પોલીસે વોન્ટેડ આરોપીઓ તરીકે ઇકબાલ જમાલભાઈ કાલવત, વીરાભાઈ અમરાભાઈ ચોપડા, જયંતિલાલ રેવાગીરી ગોસ્વામી, વિશાલ ઉર્ફે પાડો મહેશભાઈ ભુવા, વિશાલ દુસાભાઈ પરમાર, મનુ ઉર્ફે મનુરાય કેશુભાઈ ચારિયા, કિશન રમેશભાઈ જેઠવા, કેશુ દાનાભાઈ ગાવઠિયા એવા અનેક નામોની પણ વાત કરી છે અને આરોપી તરીકે આ નામોને પણ દર્શાવ્યા છે. ખાસ કરીને બીજી એફઆઈઆરમાં પોલીસની ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, સરકારી કામગીરીમાં અવરોધ, પોલીસ ઉપર જીવલેણ હુમલાનો પ્રયાસ તથા અહીંયા જે BNSSની કલમ પણ જે એફઆઈઆરમાં દર્જ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને આગામી સમયમાં આરોપીઓ ક્યારે પકડાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.